વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરને જયપ્રલયથી બચાવવા માટે ધારાસભ્ય આવ્યા ભગવાનની વહારે। સંસ્કારી નગરી જયપ્રલયથી બચાવવા માટે ધારાસભ્યએ શિવજીને પ્રાર્થના કરતા હોર્ડિંગ્સ લગાવ્યા હતા। ધારાસભ્યના શિવજીને પ્રાર્થના કરતા હોર્ડિંગ્સ લગાવતા રાજકારણ ગરમાયું છે। આ દ્રશ્યો પરથી સવાલ થાય છે કે શું સિનિયર ધારાસભ્યને તંત્ર પરથી ભરોસો ઉઠ્યો, કારણ કે તેમણે સ્વરક્ષણ માટે શક્તિ આપવા માટે શિવજી સમક્ષ અરજી કરી છે। તો વડોદરામાં તંત્રના સત્તાધીશો નિષ્ફળ જતા ધારાસભ્યએ હોર્ડિંગ્સ લગાવ્યા છે। શહેરના ધારાસભ્ય યોગેશ પટેલના સૂચક હોર્ડિંગ્સ લાગ્યા છે। શહેરમાં ઠેર ઠેર આ હોર્ડિંગ્સ જોવા મળતા તંત્ર પર જાણે ભરોસો ન હોય તે પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે। અતિવૃષ્ટિ અને જયપ્રલયથી બચાવવા પ્રાર્થના કરતા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે। સ્વરક્ષણ માટે શક્તિ આપવા માટે શિવજી સમક્ષ પ્રાર્થના કરતા હોય તે પ્રકારના લખાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વડોદરામાં તંત્રના સત્તાધીશો નિષ્ફળ જતા ધારાસભ્યની નારાજગી સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વડોદરાથી રૂપેશ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। રૂપેશ, યોગેશ પટેલના સૂચક હોર્ડિંગ્સ અને રાજકારણ ગરમાયો, શું છે વધુ માહિતી? ચોક્કસ જે રીતે ગત અઠવાડિયે વડોદરામાં જે પૂર આવ્યા, વડોદરાના પૂરે સંપૂર્ણ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। 5 દિવસ સુધી લોકોને ઘરોમાં પૂરાઈ રહેવું પડ્યું। આ માટે તંત્ર જવાબદાર છે, અધિકારીઓ જવાબદાર છે તેવું લોકો માની રહ્યા છે। પણ તંત્ર દ્વારા કોઈ મદદ મુશ્કેલ પડતી ત્યારે જે પ્રકારે ધારાસભ્ય અમદાવાદ બોર્ડ મૂક્યું છે, આ બોર્ડ લઈને રાજકારણ જરૂર ગરમાયું, કારણ કે જે પ્રકારના હવે અમે ભગવાન ભરોસે જે રીતે વાત કરી છે, એટલે એ ચોંકાવનારા જે વાક્ય લખ્યા છે એના લીધે રાજકારણ જરૂર ગરમાયું છે। જી રૂપેશ, રાજકારણ પણ ગરમાયું છે કારણ કે યોગેશ પટેલ કે જેને પાર્ટીના અને તંત્રની કામગીરી પર સવાલ ઉભા થતા હોય તે પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે। તંત્રની શું નારાજગી? બિલકુલ, જ્યારે પણ એમનું કેવું છે કે એમને પણ જ્યારે લોકોને બચાવવા, લોકોને પૂરગ્રસ્ત એરિયામાં જવા માટે બોટ જોઈતી હતી કે પછી વાહન જોઈતું હતું, એ સમય એ પણ નહોતું મળી રહ્યું, એટલે એમને પણ સ્પષ્ટ નહોતું મળ્યું, એટલે એ પણ ખુલકર નારાજગી એમની બહાર આવી રહી છે। જો ધારાસભ્યને ના મળી હોય તો અન્ય લોકોની શું હાલત થઈ હશે, અને અન્ય બીજા બી એવા કારણો છે કે જેનાથી તંત્રથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે। જી રૂપેશ, તંત્રની નિષ્ફળતા તો આંખે આવીને ચોટે તે પ્રકારની છે વડોદરામાં, ત્યારે તંત્ર પણ ક્યાંક સ્વીકારી લેવું જોઈએ કે તંત્રની નિષ્કાળજી છે। ત્યારે પોતાના ધારાસભ્યએ આ પ્રકારનું જ્યારે હોર્ડિંગ્સ લગાવ્યું છે, કેટલા એવા વિસ્તારો છે કે જે આવા હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે અને લોકોમાં શું રોષ જોવા મળી રહ્યો છે? ચોક્કસ લોકોમાં જરૂર રોષ છે। કેટલાક લોકો આ વાતે ટેકો આપી રહ્યા છે, ખરેખર મોડા પણ એક આવી રીતે લગાડવાની, અને બી ભાજપના ધારાસભ્ય ડેરિંગ તો કરી, લોકોનો આક્રોશ ખુલકર આવ્યો તો લોકો આક્રોશ કરી રહ્યા ત્યારે એમની સામે કેસો કરી રહ્યા છે। એટલે એ ત્યારે આ ધારાસભ્ય જે પોસ્ટ કરી છે એ સૂચક પોસ્ટ છે, અને આ પોસ્ટ હાલ તો વડોદરા અમદાવાદી પોળમાં લગાડવામાં આવી છે। આ મોડી રાતના દ્રશ્ય છે। હવે વહેલી સવારે કેટલા એરિયામાં લગાવ્યું છે હવે થોડાક સમય પછી ખબર પડી શકે એમ છે। જી રૂપેશ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો અનેક એવી જગ્યા હતી જ્યાં વડોદરામાં અનેક ધારાસભ્યો અને નેતાઓ અસરગ્રસ્ત જે જગ્યાઓ હતી ત્યાં નિરીક્ષણ માટે ગયા હતા, પરંતુ લોકોનો જાકારો સહન કરવો પડ્યો હતો, લોકોનો રોષ સામે આવ્યો હતો। ત્યારે ફરી એકવાર યોગેશ પટેલે આ પ્રકારના હોર્ડિંગ્સ લગાવતા હવે રાજકારણ ગરમાયું છે, કારણ કે જે જવાબદારીઓ છે તે તંત્ર પર ઢોળી દેવામાં આવી છે, તંત્રને નિષ્કાળજી બતાવી દેવામાં આવી છે।